બ્રાઉઝર ઓટોફિલથી હેક થઈ શકે છે તમારું કાર્ડ, નંબર, ઈમેલ, પાસવર્ડ. જાણો તમામ માહિતી ઓટોફિલ હેક વિશે. તમે શું જાણો છો કે જ્યારે તમે કોઈ વેબસાઇટ પર તમારું ઈમેલ કે નામ ઓટોફિલ કરતા હો ત્યારે તે એ સમયે તમારા કાર્ડ નંબર, પાસવર્ડ પણ સાયલન્ટલી હેક થઈ શકે છે. આજનો ડેન્જરસ ટોપિક છે બ્રાઉઝર ઓટોફિલ હેક અને તમે પણ ટાર્ગેટ બની શકો છો. મિત્રો, જ્યારે તમે ક્રોમ, ફાયરફોક્સ કે અન્ય બ્રાઉઝરમાં ઓટોફિલ ફીચરને ઓન રાખો છો ત્યારે તમે પણ અજાણતા હેકર્સ માટે ડેટા ડોનર બની શકો છો. હવે તમે વિચાર કરો કે એક હેકર પોતાની ફિશિંગ વેબસાઇટ બનાવે અને એમાં કોન્ટેક્ટ ફોર્મ મૂકે જેમાં માત્ર નામ અને ઈમેલ આઈડી જ દેખાય છે. પણ ખોટું એ છે કે એ ફોર્મની અંદર છુપાયેલા હિડન ફિલ્ડ્સ પણ હોય છે જેમાં કાર્ડ નંબર, CVV, એડ્રેસ, પાન કાર્ડ ડિટેલ્સ, પાસવર્ડ જેવી ફિલ્ડ્સ પણ રહેલી હોય છે. જ્યારે ઓટોફિલ ઓન હોય છે ત્યારે તમારા બ્રાઉઝર એ દરેક ફિલ્ડને ઓટોફિલ કરવાનું ટ્રાય કરે છે, ઇન્ક્લુડિંગ હિડન ફિલ્ડ્સ. એનો અર્થ એ છે કે તમે માત્ર તમારું નામ ઓટોફિલ કરશો પણ બેકએન્ડમાં તમારી સેન્સિટિવ ડેટા અને સાયલન્ટલી ભરી દેવામાં આવશે. હેકર માટે તો એ જેકપોટ છે કે તમારું ઓટોફિલ ફીચર તમારી સામે દગો કરે છે. આ પ્રકારના સાયબર ક્રાઇમ ઘણા દેશોમાં થઈ ચૂક્યા છે. ઓટોફિલ હેક કેસીસ જ્યાંથી થાઉઝન્ડ્સ ઓફ ક્રેડિટ કાર્ડ નંબર સાયલન્ટલી લીક થયા હતા ફક્ત માત્ર એક ફોર્મમાં નામ લખવાથી. આનાથી બચવા માટે આપણે શું કરવું? બ્રાઉઝર સેટિંગ્સમાં જઈ ઓટોફિલ ઓલ ઓપ્શનને ઓફ કરો. કાર્ડ ડિટેલ્સ, પાસવર્ડ્સ ઓટોફિલ માટે ક્યારેય પણ સેવ ના કરો. અનનોન વેબસાઇટ પર કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરતા પહેલા હંમેશા વેબસાઇટને વેરીફાઈ કરો. મોબાઈલ બ્રાઉઝરમાં પણ ઓટોફિલ ડિસેબલ રાખો. યુઝ પાસવર્ડ મેનેજર ઇન્સ્ટેડ ઓફ બ્રાઉઝર ઓટોફિલ. મિત્રો, જેટલું સરળ ઓટોફિલ ફીચર લાગે છે ને એ તેટલું જ હેકર્સ માટે શોર્ટકટ બની શકે છે. જાણકાર બનો ને જાગૃત રહો. સાયબર વર્લ્ડમાં એક પણ ક્લિક તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. આ વિડીયો તમારા મિત્રો, પરિવાર સાથે અવશ્ય શેર કરો અને બનો સાયબર ક્રાઇમ ઇન્ફોના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.